सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवनतनय संकटहरण मंगल मूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने चरित्र आले हनुमानजी महाराज आदर्श भक्त हनुमान। काले आपणे जोयुं सीताजी ने संदेशो आपीने हनुमानजी पाछा वળી જાય છે લંકાનો ધ્વંસ લંકાને બાળીને। આજે બતાવે છે કે શ્રી હનુમાનજી આકાશ માર્ગથી આગળ વધતા જ ઉત્તર તટની પાસે પહોંચીને ઘણા જોરથી ગરજ્યા, જેનાથી બધી દિશાઓ ગુંજી ઉઠી। એને સાંભળીને હનુમાનજીને મળવા માટે તમામ વાનરો ઉત્સાહિત થઈ ઉઠ્યા। જામવાનના હૃદયમાં ઘણી ખુશી થઈ। તે બધાને કહેવા લાગ્યા, હનુમાનજી બધી રીતે પોતાનું કાર્ય સિદ્ધ કરીને આવી રહ્યા છે, નહીં તો એમની આવી ગર્જના ન હોઈ શકત। એટલામાં જ અત્યંત વેગશાળી પર્વતાકાર હનુમાનજી મહેન્દ્ર પર્વતના શિખર પર કૂદી પડ્યા અને એ વખતે બધા વાનર ઘણા પ્રસન્ન થયા અને મહાત્મા હનુમાનજીને ચારે બાજુથી ઘેરીને ઉભા રહી ગયા। હનુમાનજીએ જામવાન વગેરે મોટેરાઓને પ્રણામ કર્યા તથા અન્ય વાનરોને પ્રેમપૂર્વક મળ્યા। સંક્ષેપમાં સીતાજી સાથે મળ્યાનો અને લંકા બાળી નાખવાનો આખો પ્રસંગ એ લોકોને કહી સંભળાયો। વાલ્મીકી રામાયણમાં આ પ્રસંગનું ઘણા વિસ્તારથી વર્ણન થયું છે। સમસ્ત વાનરો સહિત શ્રી હનુમાનજી ત્યાંથી નીકળીને કિષ્કિંધા પહોંચ્યા। ત્યાં સુગ્રીવના મધુવનમાં આનંદપૂર્વક બધા વાનરોએ અંગદની આજ્ઞા લઈને મધુપાન કર્યું। રાક્ષસોએ આવીને વાનરાજ સુગ્રીવની રક્ષકોએ આવીને વાનરરાજ સુગ્રીવની પાસે આની ફરિયાદ કરી। એ વખતે લક્ષ્મણજીના પૂછવાથી સુગ્રીવજીએ કહ્યું, ભાઈ લક્ષ્મણ, આ બધી વાતોથી મને સહેજ પણ સંદેહ નથી થઈ રહ્યો કે હનુમાને જ ભગવતી સીતાજીના દર્શન કર્યા છે। વાનર શ્રેષ્ઠ હનુમાનમાં કાર્ય સિદ્ધ કરવાની શક્તિ, બુદ્ધિ, ઉદ્યોગ, પરાક્રમ, શાસ્ત્રીય જ્ઞાન સર્વ કાંઈ છે। એ સિવાય એમણે બીજી પણ ઘણી બધી વાતો કહી, જેનાથી હનુમાનજીનો પ્રભાવ સ્પષ્ટ વ્યક્ત થાય છે। હનુમાનજીમાં આ બધી સ્વયં સિદ્ધિ હતી જન્મતાની સાથે। પછી સુગ્રીવજીએ તરત જ બધા વાનરોની સાથે હનુમાનજીને પોતાની નજીક બોલાવી દીધા અને તે એમના કુશળ સમાચાર જાણીને ઘણા પ્રસન્ન થયા। બધા સાથે મળીને શ્રી રામજીની પાસે આવ્યા અને એ વખતે શ્રી રામચરિત માનસમાં શ્રી હનુમાનજીના મહત્વનું વર્ણન કરતા જામવાને કહ્યું છે, નાથ પવન સુત કિન્હી જો કરની સહસહુ મુખ ન જાય સો બરની। હે નાથ પવનપુત્ર હનુમાન, જે કાર્ય કર્યું તેનું 1000 મુખોથી પણ વર્ણન ન થઈ શકે। જામવાનજી કહે છે કે તમે જે કાર્ય કર્યું એનું 1000 મુખોથી વર્ણન ના થઈ શકે। અને જામવાન નગર શક્તિશાળી જ હતા। જ્યારે એની યુવાની હતી અને વામન ભગવાનનો અવતાર થયો ત્યારે એક ભગવાનના 3 ડગ પૃથ્વીમાં આપીને ત્યાંની 21 વાર ભગવાનની પ્રદક્ષિણા કરી હતી। એનો કેટલો વેગ હશે? 3 ડગલા ભગવાને પૃથ્વીમાં આપી ત્યાંની 21 વાર ભગવાનની પ્રદક્ષિણા કરી લીધી હતી। એનો વેગ તો હનુમાનજી કરતા વધારે હતો ને, પણ છતાં એ કોઈ પણ નાનો માણસ કે કોઈ પણ વ્યક્તિ એની હારે રહેવા વાળો કોઈ પણ સારું કામ કરીને આવે, ભલે આપણને ખબર હશે આપણે એની કરતા સળિયાતું કરીએ એમ હતા, પણ છતાં એને પ્રોત્સાહિત કરવો જોઈએ, કેમ કે એને ઉત્સાહ રહે કામ કરવાનો। આપણે એમ કે તને શું ખબર પડે, તું આમ કરીને આવું તો પેલા બહુ કરી નાખ્યું, તો એ સામા માણસનો ઉત્સાહ ન રહે, બીજી વાર કામ કરવાની એને લાલસા રહે નહીં। એના પછી હનુમાનજીએ ભગવાનના શરણોમાં પ્રણામ કર્યા અને શ્રી રામે હનુમાનજીને હૃદય સરસા સાપ્યા। જ્યારે હનુમાનજીએ કહ્યું, દેવી સીતાજી પાતિવ્રતના કઠોર નિયમોનું પાલન કરતા શરીરથી કુશળ છે, હું એમના દર્શન કરીને આવ્યો છું। હનુમાનજીના અમૃત જેવા વચનો સાંભળીને શ્રી રામ અને લક્ષ્મણજીને ઘણો હર્ષ થયો। ભગવાનના મનનો ભાવ જાણીને હનુમાનજીએ એમને જે રીતે જાનકી દેવીના દર્શન થયા હતા તે આખો પ્રસંગ સંભળાવીને એમનું આપેલું સુડામણી ભગવાનને અર્પણ કરી દીધું। સુડામણી આપ્યું ત્યારે ભગવાનને ફાઇનલ છું કે આ પાક્કું ગયા હતા, જઈને આવ્યો એમ પાક્કું થાય। એ મણીને લઈને ભગવાન શ્રી રામે હૃદય સરસું સાંપી દીધું અને એને જોઈને વિરહમાં વ્યાકુળ થવા લાગ્યા। રામચરિત માનસમાં સીતાજીનો સંદેશો આપતા હનુમાનજીએ સીતાજીના પ્રેમની વાતો આ રીતે કહી છે, નામ પાહરુ દિવસ નિશી ધ્યાન તુમ્હાર કપાટ
લોસન નિજ પદ જંત્રિત જાહી પ્રાણ કેહી બાટ. આપનું નામ રાત દિવસ પહેરો ભરનારું છે, આપનું ધ્યાન જ બારણું છે. તેમના નેત્રો પોતાના શરણોમાં લાગેલા છે, આજ તાળું છે. તો પ્રાણ જાય તો પણ ક્યાં માર્ગે જાય. છેવટે ત્યાં સુધી કહી નાખ્યું, સીતા કે અતિ વિપત્તિ વિશાલા, બિનહી કહે ભલી દીન દયાલા. સીતાજીની વિપત્તિ ઘણી મોટી છે, હે દીન દયાળુ, ન કહેવામાં જ ભલાઈ છે. કહેવાથી તમને ઘણું દુઃખ થશે. હનુમાનજીનો એ વિષય જ નહોતો, પણ છતાંય એને જે વર્ણન ત્યાં કર્યું અને એને જે અનુભવ્યું એ ભગવાનને તોય એમ કે છે કે તમને નથી કહેવામાં જ તે હિત છે, નહીં તો તમે દુઃખી થઈ જશો એમ. સીતાજીના સમાચાર સાંભળતા જ હનુમાનજી કહે છે, અધ્યાત્મ રામાયણનો પ્રસંગ બતાવે છે. આમાં પરસ્પર 3 રામચરિત રામાયણ હાલતી છે. અધ્યાત્મ રામાયણ, રામચરિત માનસ અને વાલ્મીકી રામાયણ, ત્રણેયના પ્રસંગો આવશે. આવતી વખતે મેં સીતાજીને કહ્યું કે દેવીજી મને કોઈ એવી નિશાની આપો જેથી રઘુનાથજી મારો વિશ્વાસ કરી લે. મારા આમ કહેવાથી એમણે પોતાના કેશ પાશમાં રહેલું પોતાનું પ્રિય સુડામણી મને આપ્યું અને પહેલા ચિત્રકૂટ પર કાગડાની સાથે જે ઘટના બની હતી તે આખી સંભળાવી. જયંત, ઇન્દ્રનો છોકરો જયંત હતો, માતાજીએ સુડામણી ધારણ કર્યું હતું અને જયંત સાંસ મારીને વહી ગયો, માતાજીના પગના ફેણામાં લોહી કાઢ્યું હતું. એ પ્રસંગ આખો ભાઈ સંભળાવ્યો. અને તોય માતાજી જ હોય. માં ક્યારે ઓલા કે ને સોરું કસોરું થાય, માતા કુમાતા ન થાય. રામ ભગવાને હળી લઈને આમ કીધું કે આ જયંતનું મૃત્યુ નિશ્ચિત છે, આમાંથી બ્રહ્માસ્ત્ર થઈ ગયું હતું. તોય સીતાજીએ કીધું ભાઈ નહીં, એ બાળક છે, એને થોડી ખબર છે. આ માનો ભાવ છે, વાત્સલ્ય પ્રેમ છે. પછી રામ કે મારું તીર કોઈ દિવસ વ્યર્થ ન જાય. પછી સીતાજીએ કીધું એને એક આંખ ફોડી નાખો. કાગડાની એક આંખ આંધળી છે. હર કોઈ કાગડો હશે એની 2 આંખે નહીં દેખતો હોય. હા, કાગડો એક આંખે બારડો હોય, આ પહેલેથી આવેલું હોય. નેત્રોમાં પાણી ભરીને કહ્યું કે શ્રી રઘુનાથજીને મારું કુશળ કહેજો અને લક્ષ્મણજીને કહેજો કુળનંદન, મેં પહેલા તમને જે કઠોર વચનો કહ્યા હતા એ અજ્ઞાનવશ કહેલા વચનો માટે મને ક્ષમા કરજો, તથા જે રીતે શ્રી રઘુનાથજી કૃપા કરીને મારો ઉદ્ધાર કરે એવો પ્રયત્ન કરજો. એમનો આ સંદેશો લઈને એમનો મોકલેલો હું તમારી પાસે ચાલ્યો આવ્યો. આવતી વખતે મેં રાવણની મનગમતી અશોક વાટિકા ઉજાડી તથા એક ક્ષણમાં ઘણા બધા રાક્ષસો મારી નાખ્યા. રાવણના પુત્ર અક્ષય કુમારને પણ માર્યો અને રાવણ સાથે વાર્તાલાપ કરી લંકાને બધી બાજુથી બાળીને પછી તરત જ અહીં ચાલ્યો આવ્યો છું. શ્રી હનુમાનજી પાસેથી સીતાજીના બધા સમાચાર સાંભળીને શ્રી રામ ઘણા ખુશ થયા અને કહેવા લાગ્યા, વાયુનંદન હનુમાન, તમે જે કાર્ય કર્યું છે તે દેવતાઓ વડે પણ થવું કાઠું છે, મુશ્કેલ છે. એમ દેવતાઓ ન કરી શકે. હું આના બદલામાં તમારો શું ઉપકાર કરું એ નથી જાણતો. હું હમણાં જ તમને મારું સર્વસ્વ આપું છું. એમ કહીને રઘુશ્રેષ્ઠ શ્રી રામે વાનર શ્રેષ્ઠ હનુમાનજીને ખેંચીને ગાઢ આલિંગન કર્યું. અખિલ બ્રહ્માંડનો માલિક જેને ભેટી પડે એમાં તો કઈ ઘટતું ન હોય. આ સ્થિતિ માણસને થઈ જવી જોઈએ. ભગવાન આપણે ભગવાનને આધીન ન હોવું જોઈએ, ભગવાન આપણે આધીન થઈ જવો જોઈએ, એવું સાધન થવું જોઈએ. તો ભક્તિ કરી કહેવાય. નામ એટલું પાવરફુલ વસ્તુ છે કે ભગવાનને તમારે આધીન કરી જાય, તમારે ભગવાનને આધીન ન થવું પડે. હનુમાનજીએ રામને કોઈ એક જ ઓલાથી બાંધી રાખેલા છે, બસ નામથી જ તે. બાકી હનુમાનજી આગળ બીજો કોઈ પાવર નહોતો. નામમાં શક્તિ છે. અને સતયુગ હતો, સતયુગ એમાં 12 વર્ષ ભજન કરતા સંતો હતા ને ત્યારે એને ફળ મળતું. ત્યાંથી ત્રેતાયુગ આવ્યો તો એમાં 12 અમુક વર્ષો કે 1 વર્ષ એમ 1 વર્ષમાં એનું ફળ મળતું. પછી ત્યાંથી દ્વાપર યુગ આવ્યો તો દ્વાપરમાં 1 મહિનામાં ફળ મળતું. અને આ કળિયુગ છે તેમાં 24 કલાકમાં ફળ મળે. કેટલામાં? 24 કલાકમાં. પ્રેમાશ્રુ ભરાઈ આવ્યા અને તે પ્રેમમાં મગ્ન થઈ ગયા. શ્રી હનુમાનજીના બળ પરાક્રમ કૌશલ્ય કાર્ય કૌશલ સાહસ અને પવિત્ર પ્રેમનું આ પ્રકરણ બધા રામાયણોમાં ઘણું સુંદર વર્ણન મળે છે. વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડમાં શ્રી હનુમાનજીના પ્રભાવનું ઘણું સુંદર વર્ણન છે. અહીં એનું દિગ્દર્શન માત્ર કરવામાં આવે છે. એક દિવસ ભયાનક યુદ્ધમાં રાવણના મુખ્ય સેનાપતિ માર્યા ગયા. રાક્ષસોના હતાશ થઈ ગયા. પુત્ર અને ભાઈઓના માર્યા જવાના સમાચાર સાંભળીને રાવણને ઘણી ચિંતા થઈ.
એ જોઈને પ્રેમાનંદને ઘણો ક્રોધે ચડ્યો અને તે પિતાજીની સામે પોતાના બળ પૌરુષનું વર્ણન કરીને એમને ધૈર્ય આપીને ભયાનક યુદ્ધ કરવા માટે યુદ્ધ ક્ષેત્રમાં આવ્યો અને ત્યાં પહોંચીને એણે ઘણું જ ઘમાસાણ યુદ્ધ કર્યું અને ઘણા બધા વાનરોને પ્રાણહીન કરી દીધા. એના બ્રહ્માસ્ત્રના પ્રભાવથી શ્રી રામ તથા લક્ષ્મણજી પણ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. બસેલા મુખ્ય રીસ અને વાનરો ચિંતામગ્ન થઈ ગયા. ત્યારે વિભીષણે બધાને ધૈર્ય આપ્યું અને તે હનુમાનજીને લઈને જ્યાં જામવાન પડ્યા હતા ત્યાં ગયા અને ત્યાં જઈને વિભીષણજીએ જામવાનની ખબર પૂછી. ત્યારે જામવાને પોતાની પીડાનું વર્ણન કરતા કહેવા લાગ્યા કે હું તમને માત્ર અવાજથી જ ઓળખી શકું છું, જોવાની શક્તિ મારામાં નથી. રાવણે કઈ જેવો તેવો થોડો ભૂકા કાઢી નાખે. એનો છોકરો મેઘનાથ એવો, કુંભકર્ણ એવો, એક કે પાસા પડે એવા વીર યોદ્ધા નહોતા. તમે સૌથી પહેલા મને એ બતાવો કે વાનર શ્રેષ્ઠ હનુમાનજીના પ્રાણ બચ્યા છે કે નહીં, જામવાન કહે છે. ત્યારે વિભીષણજીએ કહ્યું, વૃક્ષરાજ, તમે શ્રી રામ અને લક્ષ્મણજીને જતા કરી પહેલા માત્ર હનુમાનજીનું કુશળ કેમ પૂછ્યું? રાજા સુગ્રીવજી, અંગદજી તથા શ્રી રામ અને લક્ષ્મણજી ઉપર પણ તમે એટલો જ સ્નેહ પ્રગટ ન કર્યો જેટલો ગાઢ પ્રેમ તમારો પવન કુમાર હનુમાન પર જણાઈ રહ્યો છે. આનું શું કારણ છે? ત્યારે જામવાન બોલ્યા, રાક્ષસરાજ સાંભળો, હું હનુમાનજી માટે એટલા માટે પૂછી રહ્યો છું કે જો આ સમયે વીરવર હનુમાનજી જીવિત હોય તો આ મરેલી સેના પણ જીવી શકે છે, અને જો એમના પ્રાણ નીકળી ગયા હોય તો આપણે જીતી ગયેલા પણ મરેલા જેવા છીએ. આ જામવાનના શબ્દો છે. બ્રહ્માજીના માનસ પુત્ર હતા જામવાન. એના પછી હનુમાનજીએ એમને પ્રણામ કર્યા અને હનુમાનજીનો અવાજ સાંભળીને જામવાનજીમાં નવું જીવન આવી ગયું અને એમણે હનુમાનજીને સંજીવની ઔષધિના લક્ષણો બતાવીને હિમાલય મોકલ્યા અને એમની આજ્ઞા પ્રમાણે હનુમાનજીએ ત્યાં જઈને ઔષધિઓની શોધ કરી, પણ ઔષધિ લુપ્ત થઈ જવાને લીધે મળી નહીં. ત્યારે હનુમાનજીએ પર્વતને જ ઉખાડીને લઈ આવ્યા અને આખી વાનર સેનાને ફરી જીવનદાન આપ્યું તથા શ્રી રામ અને લક્ષ્મણજી પણ સ્વસ્થ થઈ ગયા. આજે પણ એ પર્વતોમાં એવી જડીબુટીઓ છે કે એકવાર એનું ગ્રહણ કરી લે તો 100 મહિના સુધી ભૂખ ન લાગે. ખાલી જળ ગ્રહણ કરીને માઇકમાં જીવે છે. આવી છે, પણ હવે એને જાણકાર કોઈ નથી. મેન તકલીફ. જ્યારે રાવણ વડે છોડાયેલા અમોઘ શક્તિ લક્ષ્મણજીને વિભીષણની રક્ષા માટે પોતાના ઉપર લઈ લીધી અને મામૂલી લીલા કરવા માટે મૂર્છિત થઈ ગયા, ત્યારે રાવણ લક્ષ્મણજીની પાસે જઈને એમને ઉપાડવા લાગ્યો, પણ આખા જગતના આધારભૂત લક્ષ્મણજીને એ શી રીતે ઉપાડી શકવાનો હતો? વિભીષણને બસાવવા માટે શક્તિનો એની માથે લઈ લેશે લક્ષ્મણજી. એ વખતે હનુમાનજીએ જોયું કે રાવણ લક્ષ્મણજીને ઉપાડીને લઈ જવા ઈચ્છે છે. ત્યારે તે ગુસ્સે થઈ ગયા અને પોતાની વજ્ર જેવી મુઠ્ઠીથી એની છાતી પર પ્રહાર કર્યો અને એ મુષ્ટિ પ્રહારથી રાવણ ઘૂંટણીએ પૃથ્વી પર પડી ગયો અને હનુમાનજી લક્ષ્મણજીને ઉપાડીને ભગવાન શ્રી રામ પાસે લઈ ગયા. આ વખતે પણ હનુમાનજીએ દ્રોણ પર્વત પર ઔષધિ લાવવા માટે ગયા અને એ જ રીતે પર્વતને ઉખાડી લાવ્યા હતા. આ પ્રસંગનું વર્ણન કરતા બધા રામાયણોમાં હનુમાનજીનું અદ્ભુત બળ, પરાક્રમ, બુદ્ધિ, ચાતુર્ય અને પ્રભાવ બતાવવામાં આવ્યા છે. રામચરિત માનસમાં મેઘનાદની શક્તિથી લક્ષ્મણજીના મૂર્છિત થવાની વાત આવે છે. ત્યાં હનુમાનજી જામવાનજીને કહેતા પહેલા ઘર સહિત સુષેણને ઉપાડીને લાવ્યા છે. સુષેણના કહેવાથી સંજીવની લેવા ગયા છે અને પર્વત ઉખાડીને લાવ્યા છે. શ્રી હનુમાનજીનો સેવાભાવ ઘણો વિચિત્ર હતો અને એમની સેવાને લીધે ભગવાન શ્રી રામે પોતાને ઋણી માન્યા છે. માતા સીતાજીએ પણ એ જ વાત કહી. લક્ષ્મણજી અને સમસ્ત વાનરોના પ્રાણ બચ્યા. આ જ રીતે વિરહ વ્યાકુળ ભરતજીને શ્રી રામચંદ્રજીની આવ્યાની સૂચના આપીને એમના પ્રાણ બચાવવાનું કામ પણ હનુમાનજીએ જ કર્યું. શ્રી રામચંદ્રજીના વિરહ સાગરમાં ભરતજીનું મન ડૂબી રહ્યું હતું. એ જ વખતે પવનપુત્ર હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને એવી રીતે પધાર્યા જાણે તેમણે ડૂબતાને બચાવવા માટે જહાજ આવ્યું હોય. હનુમાનજી આગળ અને વિભીષણ આગળ હતું હું, બીજું શું હતું? હનુમાનજીને ચાલો કદાચ વરદાનો મળેલા હતા, તો વિભીષણને બ્રહ્માજી દ્વારા વરદાન તો મળેલા હતા,
પણ છતાં એને આગળ ભક્તિ હતી. એક રાવણે મહેનત કરીને લંકા કુબેર પહેલી છીનવી લીધી, પુષ્પક વિમાન ને બધું પડાવીને જ લીધું ને. રાવણ કઈ પ્રેમથી તો આપ્યું નતું કુબેર એના ભાઈએ, અને એકને એમને પ્રેમથી ભગવાન આપી દીધું. વિભીષણને પ્રેમથી આપી દીધું ને. એ આ નામનો પ્રભાવ. આપણે એમ કે નામથી શું થાય, તો આ નામનો પ્રભાવ. અને કોઈ એમ કેતું હોય કે નામથી કઈ નથી મળતું, તો હું એને સાબિતી સાથે બતાવી શકું કોઈ પણ વ્યક્તિને આવી જવાની છૂટી, કે નામ એવું પાવરફુલ મંત્ર છે, નામ છે એ પાવરફુલ મંત્ર છે. તમારો વિશ્વાસ હોવો જોઈએ, બેસી જવાનું મુશ્કેલી આવે, પણ જ્યાં સુધી તમારું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી ઊભું નહીં થવાનું. બોલો, કોઈ પણ કામ કેમ ન હોય, વિશ્વાસ હોય ને તો બધું થાય. જે તમારા 5 જણાનું પૂરું નથી પડતું, એવા મહાત્મા વૃંદાવનમાં છે, એની પાછળ 250 તો સંન્યાસી છે ભલા માણસ. તો એનું ક્યારે આ પૂરું પાડતો? શી કે માગવા તો જાતા નથી. આપડા 5 જણાનું પેટ ભરવા માટે આપણે આજીજી કરવી પડે, કઈકના પગ પકડવા પડે ભાઈ. હે વાત કરો. અને ઓલાને ક્યાંય નથી જવાનું, કોઈ દિવસ લાંબો હાથ નથી કરવાનો. તમે આશ્રમમાં હું જોઈ આવ્યો, આશ્રમમાં જાવ તો ક્યાંય દાન પેટી નહીં, અને તોય અખિલ બ્રહ્માંડ નો માલિક બધાનું ભરણ પોષણ કરે. 250 તો એની પાછળ સંન્યાસી છે. અને આ રાજેન્દ્ર દેવાસારી એની બધા છે, એની પાછળ 2 આશ્રમ ની તો મેનેજમેન્ટ હાલે એક વ્યક્તિ પાછળ. રેવાસા ધામ અત્યારે જાનકીનાથ મંદિર મોટામાં મોટી પીઠ કહેવાય આપણા ભારતમાં, જાનકીનાથ મંદિરની, કે જ્યાં શ્રી સંપ્રદાયની દીક્ષા હર કોઈ વ્યક્તિને મળે. રેવાસા ધામ રાજસ્થાનમાં ઈ પીઠાધી એનાય પીઠાધીશ્વર છે, અને મલુકદાસની મલુક પીઠના પીઠાધીશ્વર, અને ત્રીજું પહાડી બાબા ખાકશોકમાં એનાય પીઠાધીશ્વર. 3 તો એની પાછળ એક વ્યક્તિની પાછળ પીઠ હાલે, તો પૈસો ક્યાંથી આવતો હશે વિચાર કરો. આપણે એક ઘરનું ખાવાનું નથી થતું, 70-80 હજાર તો ગાવું છે એની ગૌશાળામાં. વિચાર કરો. આ ભજનનો પ્રતાપ છે ભલા માણસ. હું અમથો તમારે આગળ ગળા નથી જાણતો કે નામ જપ કરો, નામ જપ કરો, નામ જપ કરો. તમે કોઈ પણ ક્ષેત્રમાં તમારે જવું છે ને, તમને ત્યાં સુધી પકડ દે. નામ જપમાં પાવર છે. ખાલી રામ રામ કરો, તમારા અનંત જન્મના બાળીને ખાક કરી નાખે. તમે એમ કે રામ રામ કીધે કઈ થતું ન, પણ તમે કેટલા જન્મનો લઈને આવ્યા એ તમને ક્યાં ખબર છે? આ પહેલો જન્મ તો છે નહીં. તમારું બધાનું પ્રત્યક્ષ પ્રમાણ છે. આજ સુધીની તારીખમાં કોઈ બાળક જન્મ્યું હોય, અથવા તો કોઈ પશુ જન્મ્યું હોય, વાસડું હોય કે કોઈ પણ પશુમાં તે આવે છે, તો જે વસ્તુ છે, વાસડું અથવા બાળક, એ જે ધાવતું હોય એની માને પૈપાન કરતું હોય, એને ક્યારેય પ્રેક્ટિસ કરાવવી પડી? આજ સુધીમાં શીખવાડવું પડ્યું દાખલો બતાવો. બીજું બધું તમને શીખવાડવું પડે. મોટા થાવ એટલે ધંધો શીખવાડવો પડે, માં કહેતા શીખવાડવું પડે, બાપા કહેતા શીખવાડવું પડે, આ તારા ગુરુ છે ને પગે લગે, આ મોટા છે નાના છે, બધું શીખવાડવું પડે. પણ ધવરાવતા કોઈને શીખવાડવું પડ્યું નહીં. કેમ કે આ અનંત જન્મથી ધાવતો જ આવે છે. હું શીખવાડવું પડે? એને રોજની ટેવ છે. એટલે આવું છે ભાઈ. સુષેણના કહેવાથી સંજીવની લેવા ગયા, અને એને લીધે ભગવાન શ્રી રામે પોતાને ઋણી માન્યા છે. માતા સીતાજીએ પણ એ જ વાત કહી છે. રામ બિરહ સાગર મહ ભરત મગન મન હોત, વિપ્ર રૂપ ધરી પવન સુત આઈ ગયું જનુ પોત. શ્રી રામચંદ્રજીના વિરહ સાગરમાં ભરતજીનું મન ડૂબી રહ્યું હતું. એ જ વખતે પવનપુત્ર હનુમાનજી બ્રાહ્મણનું રૂપ ધરીને પધાર્યા, અને તેમણે ડૂબતા ને બસાવવા માટે જહાજ આવ્યું હોય ત્યાં શ્રી હનુમાનજી ભરતની પ્રેમ દશા કેવી છે એનું વર્ણન કરે છે. જાસુ બિરહ સોસહુ દિન રાતી, રટહુ નિરંતર ગુણ ગણ પાતી, રઘુકુલ તિલક સુજન સુખદાતા, આયવ કુશલ દેવ મુનિત્રાતા. હવે જેનો હગો ભાઈ છે રામ, એને પોતે શિવનો અંશ અવતાર છે, પણ પ્રેમ કેટલો પરસ્પરનો, કે હવે એક દિવસ પણ મોડું થાય તો અહીંયા એનો પ્રાણ વિયો જાય. આ ઉત્કંઠા હોવી જોઈએ, આ ભાવ હોવો જોઈએ. તમે માગો, કોઈ પણ વ્યક્તિ પાસે તમે માગવા જાઓ, વ્યવહારિકમાં તે મારે તમારું કામ છે, મારે તમારી પેલા 1500 જોતા છે, તો હું તમારી પાસે લિમિટમાં માગવાનો છું ને, કે ભાઈ મારું એટલું કરી દે, અથવા મારું આ કામ કરી દે. પણ તમે નો માગો અને સતત ઈ માણસને યાદ કરો, કોઈ પણ પરમાત્માને યાદ કરો, માગવાનું કાંઈ નહીં, તો ઘટવાય જે ખરો કોઈ જે. તમને મજા આવે આપો એમ કહી ગયો ઘટે ખરું કોઈ જે? તમે 1500 માગો, ઓલો 1500 તમે સીમિત થઈ ગયા, પણ ઓલો તમારા હાથ પેઢીનું કરી દેતો જાય. આ પરમાત્માની કૃપા છે. પગવું અઘરું છે ને, જરાય અઘરું નથી, કરવું અઘરું છે, પણ કરવું નથી એટલે અઘરું જ ગણે ને. પણ તમને ખબર જ છે કે મોત સામે મંડાણ માંડી રહ્યું છે, અને તોય તમારે ના કરવું, ઈ મૂર્ખાઈ કહેવાય ને. એ તો વાત છે. આમાં ક્યાં એવું કઈ છે નહીં.
તમે જે કામ કરતા હોય એમ કરતા કરતા રામ રામ કૃષ્ણ કૃષ્ણ શિવ 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 હરિ હરિ જે તમને ગમતું એ નામ લેતો જાઓ. ગમે ઈ. એમાં એવું કે લખાણ તો છે નહીં કે ભાઈ તમે બેહીને જ ભજન કરો બધું મૂકી ગયો, એવું ક્યાંય કોઈ કહેતું ન. કળિયુગમાં જ તે તમારે ઓછી ભક્તિ કરવી હા, પડે, એમ. બાકી ભૂકા કાઢ નાખે. કળિયુગમાં ભૂકા કાઢ નાખે. ભૂકા કાઢ નાખે. વર્ષોના વર્ષો વીતી જાય. હા, એમ. જેમના વિરહમાં આપ દિવસ રાત ચિંતન કરતા રહો છો અને એમના ગુણ સમૂહની પંક્તિઓને તમે નિરંતર રટતા રહો છો, તે જ રઘુકુળના તિલક સજ્જનોને સુખ આપનાર અને દેવતાઓ તથા મુનિઓના રક્ષક શ્રી રામજીને સકુશળ આવી ગયા. એટલે જ હું કહું ને 70 વર્ષની ઉંમરમાં ભગવાન મળી જાય, બાકી બીજામાં યુગો વૈયા જાય. રાવણે તો કે 10,000 વર્ષ તપ કર્યું હતું, કુંભકર્ણે તો કે 10,000 વર્ષ, ઓલા વિભીષણે તો કે 10,000 વર્ષ, મેઘનાથે તો કે એને 10,000 વર્ષ, રામે તો કે 11,000 વર્ષ તો રાજ કર્યું હતું. જીવ્યા કેટલું છે એની કરતા આપણે ટૂંકું 60 વર્ષમાં 2 વાર ભગવાન મળી જાય. હે 60 વર્ષમાં આપણું વ્યવહારિક કરતા જઈએ અને લુગડા બદલવાની ક્યાંય જરૂર નથી. આના લુગડામાં ભગવાન મળી જાય. સંતના લક્ષણ તમારામાં આવી જાય એટલે સંતને કઈ માથે શિંગડા ન હોય, તમારામાં એના લક્ષણ હોવા જોઈએ એટલે સંત આ લુગડામાં. આવી રીતે શ્રી રામના આવવાના કુશળ સમાચાર સાંભળતા શ્રી ભરતજીના જીવનનો સંસાર થઈ ગયો. એમના પૂછવાથી પોતાનો પરિચય આપતા હનુમાનજી કહે છે, મારુત સુતમે કપી હનુમાના, નામુ મોર સુનુ કૃપા નિધાના, દીનબંધુ રઘુપતિ કર કિંકર, હે કૃપા નિધાન. આવો સાંભળો, હું પવનનો પુત્ર તથા જાતિથી વાનર છું. મારું નામ હનુમાન છે. હું દીનબંધુ શ્રી રઘુનાથજીનો સેવક છું. કેટલો વિનય ભાવ છે. આ વાત સાંભળતા જ ભરતજી ઉઠીને ઘણા હર્ષથી અને આદર સાથે એમને મળ્યા અને પોતાના આનંદનું વર્ણન કરતા છેવટે ત્યાં સુધી કહી દીધું, નાહિન તાત ઉરીન મેં તોહી, અબ પ્રભુ સરિત સુનાવહુ મોહી. હે તાત, હું તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. ભરતજી કહે છે હનુમાનજીને, હવે મને પ્રભુનું ચરિત્ર સંભળાવો. આ રીતે હનુમાનજીએ બધાની સેવા કરી, જેના કારણે બધાએ પોતાને એમના ઋણી માન્યા. ભગવાન શ્રી રામના રાજ સિંહાસન પર આરૂઢ થઈ ગયા પછી પણ તેઓ હંમેશા એમની સેવામાં જ રહ્યા. બીજા બધા વાનર અને રાક્ષસ પોતપોતાને ઘરે પાછા ફર્યા, પણ હનુમાનજી ન ગયા. ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો એ વખતે હનુમાનજી પણ ઘોડાની રક્ષા માટે શત્રુઘ્નજીની સાથે ગયા હતા. અને છેલ્લે ભગવાન અયોધ્યા છોડીને સ્વધામમાં જાય છે ત્યારે અયોધ્યાની રાજ કોઈને આપી નથી જતા, બીજા કોઈ એના સંતાનો નથી આપતા. અયોધ્યાનો રાજા હનુમાનજી છે આજની તારીખમાં પણ હનુમાનગઢીમાં. અને ત્યાંનો પૂંજારી હોય ને આજે 1 વાગે ઉઠીને સંદન ઘસવું પડે. જેવો તેવો પૂંજારી હનુમાનગઢીમાં ન હાલે. એના એવા 3 પૂંજારી રાતે 1 વાગે ઉઠી જવાનું અને 1 કિલો સંદન ઉતારવાનું. કેટલું? 1 કિલો. તો એ હનુમાનગઢીના હનુમાનજીનો શિંગાર થાય. ભૂકા કાઢી નાખે. તમારે પરસેવે લોથ 1 કિલો ઉતારવું એટલે પરસેવે લોથ પોત કરી નાખે. હા, જાડું ભૂકા કાઢી નાખે. એવું હનુમાનગઢીના હનુમાન છે. ત્યાંનો રાજા છે એ. પદ્મપુરાણના પાતાલખંડમાં રામાશ્વમેઘ યજ્ઞની કથાનું વિસ્તૃત વર્ણન છે. ત્યાં પણ શ્રી હનુમાનજીના મહત્વનું ઘણું સુંદર વર્ણન આવે છે. અને જ્યારે શ્રી રામાશ્વમેઘનો ઘોડો અનેક દેશોમાં ભ્રમણ કરતો રાજા સુબાહુની રાજધાની સકરાકા નગરીની પાસે પહોંચ્યો ત્યારે રાજાના પુત્ર દમને એ ઘોડાને પકડી લીધો. એ રાજાના બીજા પણ ઘણા પુત્ર અને ભાઈ ઘણા શૂરવીર હતા, પણ તે પોતે પણ ખૂબ જ વીર યોદ્ધો હતો. અને ત્યાં બંને બાજુથી ઘણું ભયંકર યુદ્ધ થયું અને છેવટે રાજા સુબાહુની સાથે હનુમાનજીનું ઘોર યુદ્ધ થયું. અને એમાં કપિવર હનુમાનજીએ વારંવાર રાજાને હેરાન કર્યો. એના રથનો ઘોડાઓ સહિત સૂરો કરી નાખ્યો અને ઘણા જોરથી રાજાની છાતીમાં એક લાત મારી અને એના વાગતા જ રાજા સુબાહુ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયો. અને શ્રી હનુમાનજીના પદાઘાતથી એનો મોહ નષ્ટ થઈ ગયો અને એમના મનમાં શ્રી રામની ભક્તિ પ્રગટ થઈ ગઈ. તે સ્વપ્નમાં જોવે છે. આપણે એમ માનીએ કે ભાઈ હનુમાનજી આજે અયોધ્યામાં છે. એનું પ્રમાણ શું? તો 1992માં જ્યારે કાર સેવકોને અયોધ્યાની મંદિર માથે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો અને મરી ગયા હતા, અમુક કાર સેવકો શહીદ થઈ ગયા હતા, ત્યારે એક બોમ્બ હતો ને હનુમાનગઢી માથે મૂકેલો હતો.
પણ ત્યાં હનુમાનજી સ્વયં સાક્ષાત વાનરના રૂપમાં બેઠા બેઠા બોમ્બને ડિફ્યુઝ કરી નાખ્યો હતો, છેડા કાપી નાખ્યા હતા. મારી વાત ખોટી હોય તો સોશિયલ મીડિયાનો યુગ છે, જોઈ લેવાનું. હા એમ પ્રમાણ. અને બીજું પ્રમાણ, જ્યારે સ્વામી રામભદ્રાચાર્ય આપણે અંધ જે છે હાલના તુલસી પીઠાધીશ્વર, એને જ્યારે 400 પ્રમાણ આપ્યા, તેને આ ત્રણેય જજોની બેન્ચ બેઠી હતી, અયોધ્યા મંદિરનો ચુકાદો આવવાનો હતો, તેથી અયોધ્યાની જે આ વિવાદિત ભૂમિ છે ને એની માથે ધ્વજ હતો ને, રામ ભગવાનનો ધ્વજની માથે વાનર બેઠો હતો. અને રાજા જે જજ હતા ને એ જજને ઘરે સવારમાં ગયો હતો ને સાંજે ગયો હતો એ વાનર. આ પ્રમાણ, એનું પ્રમાણ બીજું ન હોય. અયોધ્યાપુરીમાં સરયુ નદીના તીર પર શ્રી રામચંદ્રજીની યજ્ઞ મંડપની અંદર વિરાજમાન છે અને યજ્ઞ કરાવનારાઓમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ એમને ઘેરી બેઠેલા છે. કરોડો બ્રાહ્મણોના બ્રહ્માદિ દેવતા હાથ જોડીને ઊભા છે અને વારંવાર શ્રી રામની સ્તુતિ કરી રહ્યા છે. અયોધ્યામાં તમે દર્શન કરવા જાઓ, હનુમાનગઢીના દર્શન ન કરો તો અયોધ્યાના દર્શન ન કર્યા બરાબર થાય. રામ ભગવાનના દર્શન તમે કરી લો, હનુમાનગઢીમાં દર્શન ન થાય તો ન કર્યા બરાબર થાય તમારું દર્શન. કાશીમાં તમે જાઓ, કાશી વિશ્વનાથના દર્શન કરી લો, પણ કાશીના કાળ ભૈરવ જે એનો બોલો છે ચોકીદાર છે, જે કાશીનો રક્ષક, એના દર્શન ન કરો, કાશી વિશ્વનાથના દર્શન કર્યા ન કર્યા કાંઈ ન ફેર પડે. એવું છે, એના વિધાન હોય. હા, કાળ ભૈરવ છે, એનો રક્ષક છે કાશીનો કાળ ભૈરવ. વૃંદાવનમાં તમે જાઓ, ગોપીશ્વર મહાદેવના દર્શન ન કરો અને વૃંદાવનની 1.5 પ્રદક્ષિણા કરો તો કઈ ફેર ન પડે, એનું ફળ અમને ન મળે, કેમ કે બધી જગ્યાએ એક એક એવા દેવ છે. હા, એવી રીતનું છે. એના ક્ષેત્રપાળ, એના દેવતા. આપણે અહીંયા આપણને ક્ષેત્રપાળ કોણ છે, આપણે અહીંના દેવતા કોણ છે, ગામનું બંધારણ હોય ને એના દેવતા હોય, એના ક્ષેત્રપાળ હોય, બધું હોય. આપણે જે પેલા લગ્ન કરે ને, લગ્નમાં આપણે ખેતરપાળ, એ ખેતરપાળ નથી કહેવાતો. જે ગામ હોય ને એ ગામનો ક્ષેત્રપાળ હોય, ગામનું રક્ષણ કરતો હોય, એને પાણોની રૂપે અહીંયા બિરાજમાન કરે. એને બધા મંદિર હોય, સમાજના મંદિર ન હોય. હા એમ હોવું જોઈએ, આગેવાન બધા દેવા. આ પ્રકારનું અદ્ભુત સ્વપ્ન જોતા જ રાજાને શ્રી રામ તત્વનું જ્ઞાન થઈ ગયું અને તે તરત જ મૂર્છાથી ઉઠ્યો અને શત્રુઘ્નજીના શરણો તરફ પગપાળા ચાલી નીકળ્યો અને યુદ્ધ બંધ કરવાની ઘોષણા કરતા એણે પોતાના પુત્ર અને બંધુ બાંધવોને કહ્યું, આ શ્રી રામચંદ્રજી કાર્ય અને કારણથી પર સાક્ષાત બ્રહ્મ છે. આ સરાસર જગતના સ્વામી છે. માનવ શરીર ધારણ કરવા છતાં પણ એ વાસ્તવમાં મનુષ્ય નથી. આ રાજાને ભાન થઈ ગયું, સુબાહુને. એમને આ રૂપમાં જાણી લેવા તે જ બ્રહ્મ જ્ઞાન છે. આ તત્વને હું હવે સમજી શક્યો છું. એટલું કહીને એણે પોતાના પુત્રોને અસિતાંગ મુનિ દ્વારા પોતાને શાપ પ્રાપ્ત થયાની આખી કથા કહી સંભળાવી અને ઘોડાને લઈને પોતાના બંધુ બાંધવોની સાથે શત્રુઘ્નજીની શરણમાં જઈ પડ્યો અને ત્યાં તેણે કૃતજ્ઞતા પ્રગટ કરતા હનુમાનજી વિશે કહ્યું. જે તે વિસ્તારના કોઈ દેવી કે દેવ ન હોય તો મેં ઘણા ટાઈમ પહેલા વાત કરેલી કે ભાઈ વૃંદાવનમાં હરિરામ બાબાની સામે એક સંત મળેલા એને, અને એ વ્યભિચારમાં લંપટાઈ ગયેલા. અને ઓલા હરિરામ બાબાએ કીધેલું કે તમે આ ખોટું કરો છો. ત્યારે એ સંતે એને એવો જવાબ આપ્યો હતો કે હું કાંઈ ખોટું કરતો નથી, હું જે કરું એ બરોબર જ કરું છું. એટલે અમુક સમયાંતરે એને સ્ત્રી સંસર્ગ થઈ ગયો હતો એ સંતને. એટલે એને કીધું કે તમે આ ખોટું કરો, કે હું કાંઈ ખોટું નથી કરતો, જે કરું એ બરોબર કરું છું. પછી સંતનું મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થાય એટલે એની અવગતિ થાય છે. મતલબમાં અવગતિ, સંત હતા અને જોઈને મૃત્યુ થઈ ગયું, અવગતિ થઈ ગઈ, તેને હોપાણા ક્યાં પ્રેતયોનીમાં ગયા, પણ કાળ ભૈરવ જે કાશીનો રક્ષક છે એના સિકંજામાં ગયા. સંત હતા તો એટલો ફાયદો છો ગયા આની ઓલામાં. તો એને કામ શું કરવાનું કે રોજ દેવલોકમાંથી પુષ્પો લાવવાના, મહાદેવને અહીંયા કાળ ભૈરવને અર્પણ કરવાના, અને કાળ ભૈરવ મહાદેવને ચડાવે. આ એનું કામ. પછી જયારે હરિરામ બાબા બેઠા હોય ને આ આમલી ઘોડા માથે સવાર થઈને આવે છે ને પૂછે છે કે ભાઈ આ તો 100 મહિના પહેલા વૈયા ગયા, અને આ સફેદ કપડા સુરવાલ બુરવાલ પહેરેલો માથે ફેટો ના શું છે બધું એમ. કે તમે તો વૈયા ગયા. કે હા એ વાત હાચી, હું કે અહીંયા સૌ જ નહીં. આ બધું શું છે? કે બસ આ અધોગતિ છે. કે કેમ અધોગતિ? કે તમે મને કીધું હતું કે આ તું ખોટું કરે છો, આનું પરિણામ ખરાબ આવશે. હકીકત કે એ જ આવ્યું. હું અત્યારે પ્રેત છું. તો કે તો આ બધું કેમ ઘોડોના પુષ્પોની બધું શું છે? કે કાળ ભૈરવ પાસે હું મુકાણેલો છું મહાદેવની સેવામાં. કે રોજ મારે દેવલોકમાં ફૂલ લેવા જવાના,
ઇન્દ્રના બગીચામાં લાવીને અર્પણ કરવાના ખ્યાલ કર્યો કે બરોબર. પછી એ કે મારી એક કામ કરશો હરેરામ બાબાને કે બોલો કે મારી પાછળ એક વરહની કોઈ એકાદશી આપે ને તો મને આમાંથી મુક્તિ થાય. જો સંત હતા છતાં એને અધોગતિ થઈ હતી તો હું તમે હું સહી માણસ છીએ ને. આપણે સંત કક્ષાએ પહોંચ્યા નથી, આપણે સામાન્ય જીવ કહેવાય. જો સંત હતા એની આવી અધોગતિ થઈ જાય તો મારીને તમારા તો ભૂકા નીકળી જાય, યાદ રાખી લેવાનું. એટલે બસીને હાલવાનું. કોઈ એમ કહેતું હોય કે ભાઈ એવું કઈ ન હોય, કૃષ્ણ ભગવાન કરતા આ જાજો યુવાન વર્ગના મોઢામાં આ શબ્દ જાજો હોય, કાંઈ પણ આપણે એમ કહીએ ને એમાં સારું નથી હોતા કે ભાઈ તમને ન હોય કૃષ્ણ ભગવાને કરતા. કાં તો ગાંજાની દમ મારવાની હોય ને ત્યાં એમ કે ભોળાનાથે ભાંગ પીતા. ભોળાનાથે જ્યારે પીતું તમે પીવો ને ઘૂંટડો, હે ભોળાનાથે જ્યારે પીતું તમે પીવો ઘૂંટડો તો કહેવાય મરદ. ખોટો ભગવાનનું બાનું ન કાઢવું. અને કૃષ્ણ ભગવાનનું પ્રમાણ તમને આપી દઉં. ગોપીઓ જ્યારે જાતી હતી એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ભાઈ મારે નદીના સામે કિનારે જવું ગોપ્યું કે અમારે બધાને. એટલે ભગવાન કે ભાઈ તમે એમ કરો ને કે નદીને જઈને કહેજો જમનાજીને કે કૃષ્ણ 1600 ગોપીની વસાળ રહે છે છતાંય બાળ કુંવર હોય જગ્યા આપી દે. એટલે જમનાજીએ જગ્યા આપી દીધી. ત્યાં દુર્વાસાને થાળ જમાડી દીધો. દુર્વાસાને કે હવે અમારે આમે કાંઠે જવું, તમે કે જમનાજીને જઈને કહેજો કે ગુરુજી આ બધાય થાળ ખાઈ ગયા છતાંય તે ઉપવાસી હોય તો એ કે રસ્તો આપી ગયો તો આપી દીધો. એટલે ઓલા પાછું આવીને ગોપીએ કીધું કે ગુરુ ખોટો ને છેલ્લોય ખોટો. એ કે કેમ? એ કે તું આ બધાને રહેશો તોય તું એમ કે હું બાળકુંવરો અને તારો ગુરુ ઈ કે બધું જબરદસ્ત બોલાવી કે તોય એમ કહેશે કે હું ઉપવાસી, આમાં માનવું કોનું? ઈ કે એટલે એવી સ્થિતિ થઈ જાય ને તો એને કઈ લાગુ પડતું નથી એમ કહેવાનો મતલબ એ. એટલે અહીંયા બતાવે છે શ્રી રામના શરણ કમળોમાં મધુકર તે હનુમાન ક્યાં છે? એમની કૃપાથી હું રાજા ધીરાજ શ્રી રામચંદ્રજીના દર્શન કરી શકીશ. સાધુ સંગ મળી જવાથી આ પૃથ્વી પર મનુષ્યને શું શું નથી મળી શકતું. સાધુનો સંગ કોઈ મળી થઈ તમને થઈ ગયો હોય તો દુનિયામાં પછી હું માણસને નથી મળતું એ બતાવે છે. હું મહામૂર્ખ હતો પણ સત્સંગના પ્રભાવથી આજે ઘોર બ્રહ્મ શાપમાંથી મારો ઉદ્ધાર થઈ ગયો. એના પછી અનેક દેશો પર વિજય કરતા કરતા જ્યારે યજ્ઞનો ઘોડો રાજા સત્યવાનના નગરની આગળ જઈ રહ્યો હતો એ વખતે વિંધુમાલી નામના રાક્ષસે એ ઘોડાને ચોરી લીધો અને પોતાના સૈનિક રાક્ષસો સહિત વિમાનમાં બેસીને આકાશમાં જઈને પ્રગટ થયો. ત્યાં એ રાક્ષસની સાથે શત્રુઘ્નજીની સેનાનું ઘણું ભયાનક યુદ્ધ થયું. એ વખતે શ્રી હનુમાનજીએ એ રાક્ષસોની સામે યુદ્ધમાં પોતાનું પરાક્રમ દેખાડવાની જે પ્રતિજ્ઞા કરી છે એનાથી એ વાતની ખબર પડે છે કે હનુમાનજી ભગવાન રામ પર કેટલો ભરોસો રાખતા હતા. તે ભગવાન શ્રી રામની કૃપાના ભરોસા પર પોતાની અદ્ભુત શક્તિ માનતા હતા. એમણે પહેલા જેવી પ્રતિજ્ઞા કરી એ જ રીતે યુદ્ધમાં પણ પોતાનું અદ્ભુત પરાક્રમ બતાવ્યું છે. પહેલા તો તમે ભગવાનનું નામ લેતો હોય ને તો એ નામમાંથી સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ કે ભાઈ જે મારું કાંઈ પણ કાર્ય છે આની શરણોમાં મૂકી દેવાનું. અને હું તો એમ કહું કોઈ પણ સંકટમાં કોઈ પણ વ્યક્તિ આવી જાય ભવિષ્યની અંદર આવવું જ ન જોવે પણ કદાચ આવી જાય, શરીર પાપ પુણ્યના બંધારણથી તો બંધાણેલું છે એટલે આવવાનું છે. મનુષ્ય આ મૃત્યુલોક છે બરોબર, આમાં સુખ દુઃખ ન આવે તો મૃત્યુલોક કહેવાય નહીં એટલે આવવાનું છે. તો પહેલું કામ એ કરવાનું ભગવાન કરતાંય ભગવાનના દાસને પકડી લેવાનો. કોઈ એવો મહાપુરુષ કે જેનું શરણું ગ્રહણ કરી લેવાનું કે હું તમારા આધારે સૌ. એટલે ભગવાન નહીં કામ કરે ને એ પેલા ઓલાનો દાસ હશે ને એ ભગવાનને ક્યાંક જવું પડે. આ મોટો ફાયદો. તે આકાશમાં જઈને વિમાન પર શત્રુ પક્ષના મહાન દૈત્યોને નખોથી વિદીર્ણ કરીને મોતને ઘાટ ઉતારવા લાગ્યા. કેટલાકને પૂંછડાથી મારી નાખ્યા અને કેટલાકને પગથી કસડી નાખ્યા અને કેટલાકને હાથોથી ચીરી નાખ્યા. જ્યારે ક્રોધમાં ભરાઈને રાક્ષસરાજ વિંજુનમાલીએ અત્યંત તેજસ્વી ભયાનક ત્રિશૂળનો પ્રહાર કર્યો ત્યારે એને હનુમાનજીએ પોતાના મુખમાં પકડી લીધો અને દાંતોથી સાવીને ભૂક્કો ભૂક્કો કરી નાખ્યો તથા એ દૈત્યરાજને લાફાઓના મારથી હેરાન કરી દીધો. અને એના પછી શત્રુઘ્નજીએ વિંજુમાલી અને વજ્રદ્રષ્ટિને મારી પકડ્યો. ગણ્યા ગાંઠા રાક્ષસો એમની શરણમાં આવી ગયા અને ત્યાંથી જઈને આરણ્યક મુનિને મળ્યા. એના પછી તે ઘોડો દેવપુરની પાસે પહોંચ્યો અને ત્યાં રાજા વીરમણી અને એના પુત્રો સાથે શ્રી શત્રુઘ્નજીની સેનાનું ખૂબ ભયંકર યુદ્ધ થયું. અને રાજા વીરમણી અને એના પુત્રો વીરમણી ભગવાન શંકરનો પરમ ભક્ત હતો. આથી ત્યાં એની સહાયતા માટે ભગવાન સ્વયં
શંકર પણ પોતાના ગણો સાથે રણક્ષેત્રમાં યુદ્ધ કરવા માટે પધાર્યા હતા. ભક્તને એટલા આધીન હોય ભગવાન કે ભક્તને યાદ કરે તો યુદ્ધ કરવા આવવું પડતું. એ ઘોર યુદ્ધમાં જ્યારે રાજકુમાર પુષ્કળ માર્યા ગયા અને શત્રુઘ્નજી પણ મૂર્છિત થઈ ગયા, એ વખતે શ્રી હનુમાનજીએ અદ્ભુત પરાક્રમ બતાવ્યું અને સાક્ષાત ભગવાન શંકરની સાથે એમણે ઘોર યુદ્ધ કર્યું તથા સારથી અને ઘોડાઓ સાથે શિવજીના રથનો ભૂક્કો ભૂક્કો કરી નાખ્યો. અને જ્યારે ભગવાન શિવજી નંદી પર સવાર થઈને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે હનુમાનજીએ સાલ્વ વૃક્ષનો પ્રહાર કરીને શિવજીને વ્યાકુળ કરી દીધા અને પછી ભગવાન શંકરે એમના પર પોતાના ત્રિશૂળ ચલાવ્યું અને હનુમાનજીએ એને પકડી લીધો ને ક્ષણભરમાં જ ભાંગીને ભૂક્કો કરી નાખ્યો. અનેક પ્રકારના પ્રહારોથી શિવજીને હેરાન કરીને છેલ્લે ભૂતનાથ ભગવાન શિવજીને પોતાના પૂંછડામાં લપેટી લીધા. આ જોઈને નંદી ભયભીત થઈ ગયા. આ રીતે જ્યારે હનુમાનજીએ શિવજીને વ્યાકુળ કરી દીધા ત્યારે હનુમાનજીના યુદ્ધથી પ્રસન્ન થઈને શંકર કહેવા લાગ્યા કે શ્રી રઘુનાથજીના સેવક હનુમાન, તમે ધન્ય છો. આજે તમે મહાન પરાક્રમ કરી દેખાડ્યું. આનાથી મને ઘણો સંતોષ થયો. આથી તમે મારી પાસે વરદાન માગો. પોતે તો રુદ્ર જ હતા, એમાં કઈ કહેવાનું હતું નહીં. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ.